તો સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમજેવાય યોજના વધુ એક વખત શંકાના દાયરામાં આવ્યું છે। મેડિકલ માફિયાઓનો પીએમજે યોજનાના લાભાર્થીના ઓપરેશન બાદ વિવાદ જોવા મળ્યો છે। દવાઓનો ખર્ચ અને અન્ય ખર્ચ ડોક્ટરો અને હોસ્પિટલ સંચાલકો વસૂલતા હોવાનો ખુલાસો થયો છે। તો સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની કામગીરી पर हाल शंकाना दायरामां આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, बात करिए कि पीएमजेवाय योजना लईने फरी एक वखत शंकाना दायरामां આવ્યું હોય તેવું हाल જોવા મળી રહ્યું છે। खास કરીને સમગ્ર ભારતની સૌથી મોટી યોજના પીએમજેવાય યોજના છે। વીમા યોજના સૌથી મોટી ગણવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત રાજ્યમાં આ યોજના છે તે સતત છે તે ચર્ચામાં રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમજેવાય યોજના અંતર્ગત જે ઓપરેશન દર્દીઓના કરવામાં આવતા હોય છે, જેમાં ઓપરેશન કર્યા પછી જ્યારે દર્દી દવા અને ડ્રેસિંગ માટે જતો હોય ત્યારે જે તે હોસ્પિટલોના સંચાલકો અને ડોક્ટરો તેની પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો હાલ ધડાકો થયો છે। આ મુદ્દે જે દર્દીઓના સગા સ્નેહીજનો દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો આ પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓના ઈલાજ પાછળ કરવામાં આવી રહ્યો છે। તે છતાં પણ રૂપિયા રડવાની લાલચે આવા મેડિકલ માફિયાઓ જાણે પીછે હટ ન કરતા હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે। અરજદાર દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ હોસ્પિટલો ઉપર પગલા નથી ભરવામાં આવ્યા। સુરેન્દ્રનગરનું જે આરોગ્ય વિભાગ છે તે હોસ્પિટલો અને દર્દીઓના સગા સ્નેહી વચ્ચે સમાધાન કરાવી અને જે વસૂલ છે તે પરત અપાવી દેતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ખાસ કરીને જ્યારે દર્દીનું ઓપરેશન કરાવ્યું હોય ત્યારે 15 દિવસ સુધી સારવાર પીએમજેવાય યોજના અંતર્ગત મફત આપવાની હોય છે। ડ્રેસિંગ હોય, દવાનો ખર્ચ હોય અને તમામ પ્રકારનો ખર્ચો છે તે સરકાર ઉઠાવતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં આવા પ્રકારની ઘટના બની છે। ડોક્ટરો દવાનો ખર્ચ પણ વસૂલી લે છે, ડ્રેસિંગનો ખર્ચો પણ વસૂલી લે છે અને અન્ય કોઈ ટ્રીટમેન્ટ દરમિયાન ખામી સર્જાઈ હોય અને બીજી વખત ઓપરેશન કરવાનું હોય તો તેનો ખર્ચો પણ વસૂલી લેતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। અરજદારો અને દર્દીના સગા સ્નેહીજનો દ્વારા પીએમ પોર્ટલમાં પણ આ મુદ્દે રજૂઆત કરી છે, ત્યાં પણ તેમને કોઈ જવાબ ન મળતા હોવાનો પણ હાલ આક્ષેપ થઈ રહ્યો છે। આ દિશામાં તપાસ તેજ કરવામાં આવે અને પીએમજેવાય યોજના અંતર્ગત આવા પ્રકારના કારસાઓ અને રૂપિયા પડાવતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગ પણ પગલા ભરે તે હવે જરૂરી બન્યું છે। સરકારી યોજનાનો ગેરલાભ સતત સામે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યો છે, ત્યારે વધુ એક વખત પીએમજેવાય યોજના છે તે પોતાની કામગીરીને લઈ અને ચર્ચામાં આવી છે। અલગ અલગ 4 જેટલા જે દર્દીઓ છે તેમના સગા સ્નેહીજનો દ્વારા પોર્ટલમાં અરજી કરવામાં આવી છે, પરંતુ આરોગ્ય વિભાગ પણ છેલ્લા 3 મહિનાથી આ અરજીનો નિકાલ ન કરતા જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટરે પણ આ જે ગંભીર બાબત છે તે ધ્યાને ન લીધી હોવાનું સામે આવ્યું છે। દર્દી જાય તો જાય ક્યાં, કારણ કે સરકારી યોજનાનો ગેરલાભ થઈ રહ્યો છે। દર્દી જ્યારે બીજી વખત હોસ્પિટલે દેખાડવા જાય અને પીએમજેવાય યોજના અંતર્ગત ઓપરેશન કરાવ્યું હોય તો તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। ખરેખર તો આ જે બીજી વખત જાય તેનો પણ સારવારનો ખર્ચ સરકાર આપતી હોય છે। સરકાર અને દર્દી બંને પાસેથી સંચાલકો અને ડોક્ટરો પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે। તટસ્થ તપાસ થાય અને આ મુદ્દે યોગ્ય ન્યાયિક તપાસ થાય અને આરોગ્ય વિભાગ આવી હોસ્પિટલો સામે સમાધાન કરવાના સ્થાને પગલા ભરે તે જરૂરી હાલ બની રહ્યું છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ